હેલો મિત્રો, કેમ છો? આજે હું વિલોગ કહું છું તો ધ્યાનથી સાંભળજો. આપણે જ્યારે આપણે એવું કહીએ છીએ કે મારી પાસે કાંઈ નથી, આપણી પાસે બધું જ છે, પણ આપણને દેખાતું નથી. કારણ કે આપણે કને પૈસા હોય ને એ આપણે જોઈએ છે, પણ આપણી પાસેથી છે ને પૈસા કમાવાનું છે એ આપણે પાસે જ છે બધું, આપણને દેખાતું નથી. કારણ કે કરવું નથી એટલા માટે. અમને બુદ્ધિ બધાને જ આપી છે, મને આપી છે, બધો તમને આપેલી છે, બધાને માલદાને આપી, ગરીબને આપી, પણ કઈ ગરીબ જે છે એને બુદ્ધિ આપી છે, પણ એ બુદ્ધિનો દુરુપયોગ કરે છે અને માલદાર છે ને બુદ્ધિનો ઉપયોગ કરે. એટલા માટે એ લોકો ઊંચા જાય. બાકી ભગવાને કંઈ કીધું નથી કે ગરીબ ને માલદાર બધાને ધરતી પર ઉતારે. માલદાર ધરતી પર છે, ગરીબ ધરતી પર છે. માલદારને બે પગ છે, બે હાથ છે, બે આંખો છે. ગરીબને એટલું જ છે, ગરીબને બધા એક જ છે, પણ નીચે આવીને જુદા છે. કારણ છે કે ગરીબ માલદાર રૂપિયાવાળો હોય એ કે માલદાર રૂપિયા કેવી રીતે કાઢવા ને કેવી રીતે લાવવા એ આપણી અંદર બુદ્ધિનો ઉપયોગ કરો તો થાય. બાકી પછી તો તમારે ઢોર કેવું ચરવા લઈ જાય ને તરે ને બેફા ચાલે બેફા તાયલા કરે એવી રીતે આપણું પણ જીવન એવું જ થાય. ઢોર જેવું ખાતરા પડે તો ખાતરા મેં કરે, માણસનો પણ એ જ છે. બુદ્ધિ નહીં ને તે કાટાઈને ના નરે ને વારોય ના નરે. એટલા માટે આપણે બધા આગળ પાછળનો વિચાર કરીએ છીએ કે આગળ શું થશે, હમણાં આવું ચાલે છે, આગળ શું થશે. બાકી કરોડો રૂપિયાવાળા માલિકોને આપણે વાતો કરતા હોય. આપણે તો ગરીબ છે, એમની હું કોથો વાતો કરવાની હોય. એ આપણને ઓળખતાય ના હોય. આપણે એમને વિડીયોમાં જોયા હોય, ટીવીમાં જોયા હોય, મોબાઈલમાં જોયા હોય, એમને આપણે જોઈને શું કરવાના? એમની કઈ રૂપિયા છે એમની પાસે રહે, આપણને કંઈ આપણને નથી ઓળખતા. આપણે એવાને સબસ્ક્રાઈબ ના કરાય, લાઈક ના કરાય. કોઈ ગરીબને લાઈક કરવી, શેર કરવું, સબસ્ક્રાઈબર આપો એ આપણું મહત્વનું છે. બાકી માલદારને કંઈ ભીખ આપવાની કોઈ જરૂર આપણે નથી. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. હું ગરીબ જ છે, જોવા મળશે આપણું છે ને, જોયું ઉપર નરિયો છે, કંઈ નથી એટલું મોટું મકાન, એક જ રૂમનું મકાન છે મારું. જય હિન્દ, જય ભારત.